તો એસઆઈઆર મુદ્દે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાદ ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદી શુદ્ધિકરણ કરવાનો અધિકાર ચૂંટણી પંચને છે. ડોક્ટર પટેલે કોંગ્રેસ અને વિપક્ષને હોબાળો બંધ કરવાની સલાહ આપી. તેમણે આરોપ લગાવ્યો કે રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરીના સમર્થકો એસઆઈઆરનો વિરોધ કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસ પર સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો. વોટર લિસ્ટ અપડેટ ન્યાયી ચૂંટણી માટે જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું. એસઆઈઆર પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. ચૂંટણી પંચે પણ કહ્યું કે આર્ટિકલ 324 અને ધ પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ 1950માં ચૂંટણી પંચને આ કરવાનો અધિકાર છે. દેશમાં યોગેન્દ્ર યાદવ જેવા એક્ટિવિસ્ટ અને અર્બન નક્સલાઇટ અને એડીઆર જેવી કેટલીક સંસ્થાઓ સંવિધાનિક સંસ્થાઓની સામે આક્ષેપો કરીને દેશનું રાજકીય વાતાવરણ બગાડવાની કોશિશ કરે છે.